પીએફના જે તમારા એકાઉન્ટના પૈસા છે એ તમે જેવી રીતના બેંકમાંથી એટીએમ મારફતે ઉપાડી શકો છો, એવી રીતના પીએફના પૈસા પણ તમે એટીએમની જેમ ઉપાડી શકશો. જેમના પ્રોવિડન્ટ ખાતા છે એના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર એક મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહી છે કે હવેથી પીએફના જે તમારા એકાઉન્ટના પૈસા છે એ તમે જેવી રીતના બેંકમાંથી એટીએમ મારફતે ઉપાડી શકો છો, એવી રીતના પીએફના પૈસા પણ તમે એટીએમની જેમ ઉપાડી શકશો. તો આ એક મહત્ત્વનો બદલાવ જૂન મહિનાથી આવી શકે એમ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO એક મોટો બદલાવ કરવા માટે જઈ રહી છે. હવે કર્મચારીઓ એટીએમ અને યુપીઆઈના માધ્યમથી પોતાના જે પીએફના પૈસા છે એ ઉપાડી શકે એવી સુવિધા આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. આમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકોના પીએફ ખાતા છે, જે પીએફ ખાતા ધારકો છે, એને એક વિથડ્રોવલ કાર્ડ આપવામાં આવશે અને આ જે વિથડ્રોવલ કાર્ડ આપવામાં આવશે એ એક્ઝેક્ટલી બેંકોમાંથી જે તમે પૈસા ઉપાડવા માટે એટીએમ વાપરો છો એ એટીએમ જેવું જ આ વિથડ્રોવલ કાર્ડ હશે અને આને વિથડ્રોવલ કાર્ડ જ નામ આપવામાં આવેલું છે. આની અંદર એક નક્કી કરેલી જે રકમ છે એ રકમથી તમે પૈસા ઉપાડી શકશો અને આનો ફાયદો એ થાય કે કોઈ કર્મચારીને ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડે તો એ પોતાના પીએફ એકાઉન્ટમાંથી જઈ અને પૈસા ઉપાડી શકે છે. હવે આ જે વિથડ્રોવલ કાર્ડ આપવામાં આવશે એ પીએફ એકાઉન્ટની સાથે લિંક હશે અને એવી જ રીતના યુપીઆઈથી પૈસા ઉપાડવા માટે પણ પીએફ એકાઉન્ટને લિંક કરવું પડશે. એટલે યુપીઆઈથી તમે સીધા તમારા બેંક ખાતાની અંદર પૈસા ઉપાડી શકશો. હવે આની અંદર જે વિગત આપવામાં આવી છે એ મુજબ કોઈ કર્મચારીની ધારો કે નોકરી છૂટી જાય છે તો એના 1 મહિના પછી એ એના પીએફ એકાઉન્ટમાંથી 75% જેટલી રકમ કાઢી શકશે અને વધારે છે બાકીની 25% રકમ છે એ એના નોકરી છૂટવાના 2 મહિના પછી ઉપાડી શકશે. તો આ એનો જ્યારે નોકરી છૂટી જાય અને જે બેરોજગારીનો પીરિયડ હોય, બીજે કશે નોકરી નહીં મળી હોય એવા સમયે આ પૈસા અણીના સમયે ખાસા એવા કામ લાગી શકે. આ ઉપરાંત કેટલાક નિયમો પણ એવી રીતના નક્કી કરવામાં આવેલા છે કે ધારો કે તમારે ઘર બનાવવાનું છે તો એના માટે જે તમારે પૈસા ઉપાડવાના હોય તો એમાં તમારી 5 વર્ષ સુધીની સતત નોકરી હોવી જોઈએ અને તમે જે ઘર બનાવો છો એમાં તમારા પગારના 12 ગણા પૈસા ઉપાડી શકો અને ઘર ઉપરાંત બીજું તમે અંદર કંઈ કામકાજ કરવા માંગો છો તો એમાં તમારા પગારના 36 ગણી રકમ તમે ઉપાડી શકો છો. મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ શરત નથી રાખવામાં આવી, એટલે કોઈ કેટલા મહિના કેટલા વર્ષ નોકરી કરવી એવી કોઈ જ શરત નથી અને જે કર્મચારીનો માસિક વેતન છે એનાથી 6 ગણા પૈસા એ ઉપાડી શકે. હોમ લોન માટે નિયમ એ છે કે તમારી સતત નોકરી 3 વર્ષની હોવી જોઈએ અને એમાં તમે 90% રકમ ઉપાડી શકો છો. તમારે ઘરનું રિપેરિંગ કરાવવું છે તો તમારે 5 વર્ષની તમારી સતત નોકરી ફરજિયાત છે અને એમાં તમે 12 ગણી રકમ ઉપાડી શકો છો. લગ્ન માટે જો ખર્ચ કરવાનો છે તો તમારી નોકરી જે કંપનીની અંદર સતત 7 વર્ષ હોવી જોઈએ અને એમાં તમારા જે પીએફના વ્યાજ સાથેના પૈસા જમા થયા હોય એની 50% રકમ તમે ઉપાડી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.